મેં કદાચ કાશ જલ્દી કર્યું હોત ને તો મજા આવત એમ. જો મને ફરીથી હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો મોકો મળે તો હું એક વસ્તુમાં બદલાવ ઈચ્છીશ કે જે મેં ડિલે કર્યું ને એને હું ચેન્જ કરીને જેમ બને એમ જલ્દી હેર ટ્રાન્સપ્લાન્ટ કરવાનો ટ્રાય કરીશ. બિકોઝ કે ખાસો ટાઈમ હેર લોસ ચાલુ રહ્યો અને મેં એને ઇગ્નોર કર્યો. ઘણા બધા અલગ અલગ શેમ્પૂઝ ને ઓઇલ ને ઘરેલું રેમેડીઝ ટ્રાય કરી, બટ એનાથી ફરક ના પડ્યો તો ના જ પડ્યો એમ. અને બીજો વસ્તુમાં બદલાવ એ કરીશ કે મેં લાંબો સમય સુધી કેપ પહેરીને રાખી. મારી જે આજે તકલીફ હતી એને મેં ઢાંકીને રાખી. મેં એને હું એના માટે કંઈ કરી ના શક્યો એમ. મારાથી બનતા ઉપચારો કર્યા પણ જે ટ્રાન્સપ્લાન્ટ છે ને એ મેં ના કરાવ્યું, ડિલે કરી રાખ્યું કે ભાઈ પછી કરાવશું, 2-4 મહિના, 6 મહિના, આગળના વર્ષે કરાવશું, એમને એમ ડિલે જ કરાવતો રહ્યો. અને એનું રિઝલ્ટ એ આવ્યું કે હેર લોસ ઘણો વધી ગયો હતો એમ. તો જ્યારે હું અહીંયા ક્લિનિક આવ્યો ને ત્યારે એ વસ્તુ મને રિયલાઇઝ થઈ કે ના, મેં કદાચ કાશ જલ્દી કર્યું હોત ને તો મજા આવત એમ. તમે બી કદાચ વિચારી રહ્યા હોય હજુ સુધી કે ભાઈ હું કાલ કરાવીશ, 6 મહિના પછી કરાવીશ, શિયાળામાં કરાવીશ, ચોમાસામાં કરાવીશ, તો જેમ બને એમ જલ્દી કરાવી લેજો.